જય કુખાર મેરડીમાં તમારે કુલદેવી માને ક્યાં સ્થાનક આપવું જોઈએ તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેરડીમાં. અને આજે તે મારી વસ્તીને ઘેર આવો ને તો ભલે હું મેલડી બધાના જગતના કામ કરતી, હું પ્રધાન માતા છું, પણ કુળદેવી કરતા મારું સ્થાનક હંમેશા નીચું જ હશે. કે મઢમાં કદાચ જે આયા હશે ને જેને જોયું હશે એને ખબર હશે તમારી મહાકાળી છે તો થોડું સ્થાન એના ઉપર આલો અને પછી તમે સધીને પૂછતા હોય ને તો એના નીચે રાખવાની. રાજા પ્રધાન જોડે હરખા બેહીએ કે પણ આ તો તમે તો જો બધાના મઢમાં જોવું છું નામ કરી તો એક જ મઠમાં ચામુંડા ને મહાકાળી ને હનુમાનજી ને શંકર ભગવાન, શનિદેવ, સાઈ બાબા. તમારી માતાને મઠમાં બેહવું હોય તો એને જેટલું ફાવે ને 25 જણા ધૂણવા વાળા બેહી જાય મને ખુખાર મેળવીને ધૂણતા ફાવે? હું તો બેહી દ્રોહાર બોલો તમે જાઓ. અહીં પ્રાર્થના કરે 25 હોય, 25 ભુવા ધૂણતા હોય, 25 માતાઓ ધૂણતી હોય અને પ્રાર્થના કરે તો કે માં સારું કરજે તો પેલી કે તને કે છે, પેલી કે તને કે છે, પેલી કે તને કે છે. કોણ કરે કો કરે? પણ તમારું મઢ છે, તમારું મંદિર છે તો તમારી માં સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ. એક મઢ હોય મોટો હોય તો તમારી માતાનું સ્થાનક વચ્ચે રાખો. જોડે મેલડી માતાને પૂછતા હોય તો એનાથી થોડું નીચું રાખો. તમે જોડે શિકોતરને પૂછતા હોય તો થોડું જોડે રાખો. પણ હંમેશા રાજા હોય ને રાજાની ગાદી હંમેશા ઊંચી. તમારા ઘરમાં કદાચ આવું કરતા હોય ને અમુકના ઘેર મહાકાળી માતાનો ફોટો આટલો હોય ને મેરડી માતાનો આટલો મોટો. માતા ચારે એવું નહીં કે મારો મોટો ફોટો લાય, મને મોટું પદ આલ, મારું નામ પેલા લે, મને લટ આલ. પણ એ તમારું સમજવું એ તમારું ધર્મ છે, તમારે સમજવાનું હોય ને. મહાકાળી કહે છે કે દીકરા તું આ મને તારો હક, તારી પેઢીનો જે મારો હક છે એ છીનવ્યો છે, એ હક આપી દે જા, હું તારી પર પ્રસન્ન થઈ જઈશ. ચારે મહાકાળી બોલશે? નહીં બોલે તો રિહાઈને બેઠીશ. મારા દીકરાને કોણ સદબુદ્ધિ આલે? એટલે તો મારા પારે સદબુદ્ધિ લેવા મોકલ્યા છે કે મારા દીકરાઓને કે મારા હક અધિકાર છીનવ્યા હોય ને તો મને પાછા આપી દે તો કદાચ એની કુળદેવી હું કમ નહીં. કરશો આટલું? તમને ખબર છે કે અમારી બાબરી અમારી કુળની માતા ચામુંડ માતા છે અને અમારા વડવાઓ ગોમ ટોળાની વેરાઈ માતા એ બાબરી આલે છે તો તરત તમારે સમજી જવાનું કે અમારી કુળદેવીનો હક છીનવાયો છે. પણ આટલા વર્ષે 20 વર્ષે તમને ખબર પડે, 50 વર્ષે ખબર પડે તો આજે તે એનો ભૂલનું નારિયેળ વધેરી અને કોણની બૂટ ચાલીને કહેજો હવે પછીમાં જે તે કદાચ વારસદાર દીકરા આવશે ને અને પહેલો ખોડાનો દીકરો જે હશે ને એની બાધામાં તારા પારે ઉતારીશું, અમારું વચન છે. તરત કુળદેવી કે હા દીકરો જાગ્યો. તરત આંખો મોટી થાય કે જો મારા દીકરાને સદબુદ્ધિ આવી. તરત તમને ખંચેરીને ખોરે લઈ લે ને. પણ આ તો તમે કેટલાની પેઢીમાં આવું છે તો કહો, આંગળી તો ઊંચી કરો કે કુળદેવી અમારી બીજી છે ને બાબરી બીજી લેવાય છે. કહો તો ખરા. જો સચ એટલાય જો લેવાય છે ને તો આ ચાલે ખરું? વિચારો તમે, તમારી બુદ્ધિ વિચારો, જ્ઞાન સમજ લો. આ ચાલે? તમારું ઘરમાં હોય, ઘરમાં કોઈ પ્રસંગ હોય કે ગમે તે હોય, કોઈ વડીલ હોય એને તમે નીચે બેહાડો અને એનાથી કોઈ નાની ઉંમરનો હોય એને ઉપર બેહાડો તો વડીલનું અપમાન થાય કે નહીં? થાય કે નહીં? એવી રીતે તમારી કુળની માતા છે એને નીચે રાખો, જગતની માતાને ઉપર રાખો તો એનું અપમાન થાય કે નહીં? તમારા ઘરમાં, તમારા મઢમાં જ આવી ગલતીઓ થતી હોય તો તમે લાખ દીવા કરો પણ તમારી માં ક્યારે રાજી થશે? આ કેટલા કરશે આ મારી વાતનું પાલન? બધાય. બધાને ગલતી છે જ તે. આજો આ શીખવાડી નહીં કોઈ ભૂવા આવે આવું? અરે ગોડાઓ, અમુક કે માડી અમને ખબર પડે બધી તારા પ્રવચન જોઈએ પણ માડી અમને કુળદેવી કઈ એ નહીં ખબર, કોને હાલવું? એનો ઉપાય બતાવું છું. પણ પેલા મારી વાત સમજી જાઓ. તમારા ઘેર કુળની માતા
ધારો કે આશાપુરા છે, તો સમજી લો તમારા પેઢીમાં જે તે દીકરો આવે, જે તેની લટ લેવાની થાય, બાધા લેવાની થાય, તો હંમેશા ઘેર બેઠેલી આશાપુરાના પારે જ થાય. પછી આશાપુરા ઘેર બેઠી હોય અને કે લાવ આપણે કચ્છની આશાપુરાએ જઈને કરીએ, પણ કચ્છવાળી નહીં, તમારા ઘેર બેઠીને એ અસલ તમારી કુળની માતા છે. અમુક ક્યાં ચામુંડ માતા ઘેર પૂજીએ છીએ, પણ અમે બાબરી ઉતારીએ છીએ ચોટીલા, તો ચોટીલા વાળી નહીં, તારા ઘેર બેઠીને એ તારા વડવાઓનો દીવો છે. એ હાલ તો પહોંચશે, ચોટીલા જવાની જરૂર. ચોટીલા નિવેદ કરવા જાવ છો? એ તો નિવેદ કરવા જાઓ, પલાઠી વારી બેહીન લાવો ધૂપ ધુમાડા કરીએ, પેલો બ્રાહ્મણ કે ઉભો થા બહેન, ના ના મારી માતા જઈને કહો જાઓ, કહો જઈને ચોટીલામાં જઈને આગારો ભાઈ મારી માતા છે, મારા નિવેદ કરવાનું છે. પેલા 4 જણા બાઉન્સર બોલાવશે, આને ઉચકીને બહાર નાખી દો. કે જયારે તમારા ઘેર બેઠી હશે ને પલાઠી વાળી નિવેદ કરવાનું હશે ને, તો તમને કોઈ રોકશે નહીં કે આજ ભાઈ અહીંથી જતા રહો, ચમ કે તમારા ઘેર તમારી અસલ માં બેઠી છે. હા શું ખોટું? પાવાગઢ જાઓ અને કહો જાઓ ચુંદડી ઓઢારીશ, ઓઢારવા દેશે અંદર? ગમે તેવા ચોખ્ખા તૈયાર થઈને આવ્યા છે ને તો કે ભાઈ આગોરે અડવાન નહીં કે છે ને, તો તમે કહો છો ક્યાં કહેતા હોય મહાકાળી મારી છે. પેલો બ્રાહ્મણ કે છે લઈ જાઓ હડો ભાઈ બહાર. આ બધું ઘેર કરવાનું. શું કે એ બ્રાહ્મણ શું કે, એના સેવકો શું કે, આ બધું અહીં નહીં કરવાનું ભાઈ, ઘેર કરવાનું. એ માતા એવું કે છે કે દીકરાઓ ઘેર કરો, એ જરૂર નહીં. પણ તમે તો આ મોટું મંદિર ને મોટું ધામ જોઈ કે ચામુંડા ચોટીલામાં જ બેઠી છે, બીજે ચોઈસ જ નહીં. અલ્યા તારા ઘેરે બેઠી છે ચામુંડા જાગતી. એ મોન ખાલી ખાલી મોનવાની જરૂર છે, મોન. તારા ઘેર જ છે, ચોય ચોટીલા નહીં. હા શું ખોટું? તો આ ખાલી અમુક તો કે પણ અમે વર્ષોથી આલીએ છે અને હવે નહીં આલીએ તો શું માતા માર નાખશે? અમારા વડવાઓ વર્ષોથી પાવાગઢ લટ ઉતારે છે, પણ અમે ઘેર કરીશું. નાનું કોઈ વિઘન આવ્યું તો હું ખુખાર મેરડી બેઠી જો કોઈના ઘરમાં વિઘન આવવા દઉં. સત્ય ન્યાયમાં કોઈ દેવને નડવા ના દઉં. સાચું હશે ને એ ક્યારેય કોઈ દેવ વિઘન નહીં નાખે, યાદ રાખજો. ગમે તેવી માતા કદાચ હક કરતી હશે ને તો એને કહી દઈશ તારો હક નહીં, જેનો હક છે એના લાવીશ. હક જો તમારી માનો હશે ને અને ગોમટોળાની માતા કદાચ એવું કહે છે કે આ હક મારો છે, તો ગોમટોળાની માતાને કહી દઈશ કે આ હક તારો નહીં, એની કુળની માતાનો છે ને એની કુળની માતાને જ હલાઈને રહીશ. ભલે એ માતા જો લડવાનું મારો થશે ને તો હું લડી લઈશ તમારા માટે. લડવાનું થાય નહીં, પણ એક દાખલો આલું છું તમને. ચારે દેવ દેવ વિરોધ કરે નહીં, પણ દાખલો આલું છું. તો તમે આટલી બધી ગલતીઓ કરીને ઘેર જ આટલી ગલતીઓ કરી હોય ને પછી ભુવા જોડે જોડાવા જાઓ, ભુવાજી શું નડે છે? ભુવો કે જોઈ લેડો ભાઈ દોડ બોડ આવત, કોકે કરી નાખ્યું છે, મેરડી નડે છે, ઝોપડી નડે છે, પેલું નડે છે, પિયરનું છે, મોમાનું છે, કે ને એ નડતું હોય, હું માનું છું. હા નડતર થાય છે, પણ કોઈ ભૂવો એવું કે છે કે ભાઈ તમારી મહાકાળી માતા યાત્રાજ છે, તો તમે પૂછો ભુવાજી ચઈ વાતે યાત્રાજ છે? તો ભૂવો ક્યાં ખબર નહીં, હારું મને આટલી જ ખબર પડી, તમારી માં કક વાતે ભાઈ રીહીને બેઠી છે. પણ એથી પછી આગળ ભુવન દેખાય સમ ના દેખાય કે ભુવન જ્ઞાન જ ના હોય, ચોથી બોલે. અહીં તો મારા જેવી જ્ઞાની માતા જોઈએ. તારે આવું કે તારી મહાકાળી આ વાતે રીહીને બેઠી છે.